બધા હોઈ ગયા હોય એવું લાગે. અમને નકરાત બોલાવ્યા છે. જે તો બોલો ભલામણા. આટલો બધો ડાયરો એક બાજુ તમે ફોન માં ગયો, અમે તમને બહુ સાંભળ્યું છે, અમે તમને બહુ સાંભળ્યું છે, એ મોઢામાંથી ફાટતા તો શું? જે બોલો પ્રેમથી, જે બોલો આપણે આનંદ કરવા ભેગા થયા છીએ. ભલામણા મોજ કરો ને, ભગવાનનું નામ લેવાનું છે. અમે એક જે બોલાવીને તમે કેટલા બધા બેઠા છો, કેટલી જે થાય આપણને એમ નથી થતું કંઈક બેલેન્સ થાય આપણું? કાંઈ ન કર્યું હોય પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય છે, પછી દાણા જોવરાવાનો વારો જ આવે. કઈ નડે નહીં, કઈક કોક કરાવે ને કઈક કરો. પ્રેમથી જે બોલો, એકાદી જોરદાર જે બોલો. બોલ દ્વારકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હા, એવો બાપુ ઉમળકો હોય. મને તો એમ થાય કે આવો ડાયરો બેઠો હોય, કલાકારોના આંતરડા નો તોડી નાખે. તમારો બાપુ ભાવ જ એવો હોય, કલાકારને એમ થાય કંઈક પીરસી દે. ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય તો કલાકાર શું તમને આપે? કઈક બાપુ ઉમળકો તો જોઈએ ને. અમે તો તમારા મહેમાન છીએ, હમણાં 2 કલાક આનંદ કરીને હમણાં ઘર ભેગા થઈ જાવ. પણ ભેગા થયાનો જે પ્રેમ ને ભાવની મજા છે ને, એ વાત આખી જુદી છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે. એટલા માટે આપણે બધી મોજ ઘણી બધી કરવી છે. જોકે લીલાપુરનો મને પરિચય છે, અનુભવ છે. અને આવી મા ભગવતી જોગમાયા જેમ ગામના પાદરમાં એક વડલો હોય અને આખા ગામના ઢોર ને માણા બાપુ બે અને આખો વડલો જેમ સાયો માથે રાખ્યો હોય ને, એવી મા તુળજા ભવાની ભગવતીના બાપુ ચારે હાથ માથે છે ભાઈ. ખરેખર જોકે અમારા મને આજ ખબર પડી, મારા મોટા ભાઈના આ લગ્ન થયા છે. મોતીજી બાપુ હતા, જોકે વડીલો હશે એને ખ્યાલ હશે. મોતીજી બાવાજી મારા મોટા ભાઈના સસરા થાય. મારા ભાભી સાહેબ હજી છે, મારા મોટા ભાઈ છે. પણ હું નાનો અને એ વખતે પછી તો એ વિરમગામ વ્યાઈ ગયા હતા, રેલવેમાં કંઈક નોકરી કરતા હતા. પણ આજ મને બાપુ એને બધાએ કીધું કે એ જે રાવણનું પાત્ર લેતા હતા ને બાપુ, એના લોહીમાં રાવણ ઉતરી ગયેલો હો ભાઈ. એ અમને આજ ખબર પડે છે, કારણ કે અહીંયા આવે ને તો બોલતા હતા જ રાવણ જેવું. આજ ખબર પડે. મેં કીધું તેમાં આમ બોલતા હતા. અમને એમ કે ઘરાય છો, ઘરાય છે, માણા થાવ. ત્યાં એમ થાય કે ભાઈ બાપુ. અને એ વખતની શું વાત કરીએ ભલા મને, જે પાત્ર ભજવા છે ને સામે ચિત્ર ખડું કરી દે. કોઈ પણ પાત્ર ભજવે ને બાપુ, રાજા ભરતરી બન્યો હોય, ગોપીચંદ બન્યો હોય, કોઈ પણ બન્યો હોય, તમને એમ થાય કે 92 લાખ માળવાનો ધણી જ ઉભો છે. એવા ચિત્ર ભજવતા હતા ભાઈ. અને આજે લીલાપુરનું બાપુ નવરાત્રીનો કાંઈ પણ ક્યાંય વાત થાય ને તો જે આપણા ગુજરાતમાં બાપુ હજી લીલાપુરનું નામ લેવાય છે. હા, એવી પરંપરા જાળવી રાખી છે. ધન્યવાદ ને પાત્ર છો. બાકી ઘણી જગ્યાએ બાપુ હતા, નામ નહોતા એવું નથી, પણ લગભગ જગ્યાએ બધું બંધ થઈ ગયું. કારણ કે થોડું ઘણું કંઈક આગુ પાછું થાય ને, એકાદી અળસ તો હોય જ. પણ એ મા ભગવતીની કૃપા હોય ને ત્યાં સુધી. અમે તો અત્યારે માતાજીના દર્શન કરવા ગયા ને તો મને આમ અંદરથી આમ એવું થયું, આ કોઈ ઊંચો નીચો થાય પરસેવો વળી જાય એવું છે. એટલે એ મા ભગવતીની કૃપા છે, 100%ની વાત છે. હું કઈ તમારા ગામના વખાણ કરવા નથી આવ્યો, માતાજીના વખાણ કરવું પણ બાપુ સત્ય હોય, સત્ય જ હોય. અને આવીને આવી પરંપરા. આને બાપુ આવો સમર્થ સંત ગામમાં રહેતો હોય પછી હું ઘટે બાપુ. આખું ગામ હારો એક સંત હોય ને તો બાપુ આખા ગામની મોજ જ કરાવતો હોય, ગામ આખાને હાચવતો હોય. તમને જે એમ હોય, એક સાધુ ગામમાં હારો હોય ને, મને અમે ક્યાંક ક્યાંક જાય ને તો આખા ગામથી એક સાધુ ન થસવાતો. બોલો, સાધુને દાડિયું કરવી પડે, ખાવું તો જોવે ને. પણ ખરેખર શાસ્ત્રી બાપુ સમર્થ સંત છે. ઘણા પરિચય, ઘણા વર્ષથી મારે પરિચય છે બાપુનો. પણ એવા પવિત્ર સંતોની જરૂર છે. અને સંતોષ બાપુ તમને મને માર્ગ બતાવે. આ આપણે ભજન ગાઈએ છીએ, કોઈને મેઘ તમે કોઈએ બનાવ્યા છે? આ મહાપુરુષો સંતોની જ વાણી છે. એટલા માટે મહાપુરુષો ઘણી બધી વાતો આપણે કરવી છે. જય માતા.
પહેલું નામ પરમેશ્વરનું જેને જગ માંડ્યો છે પહેલું નામ પરમેશ્વરનું જગ માંડ્યો જગજો નરમ મારો હરે કરે સો નરમ રામ જય મારો હરે કરે સો संत मिलन को जाई तजमान मोय अभिमान जो जो पावया गए धरो तो कोटि गए समान मन जाने हो करो ए करनारो छे कीर्तन ए आज रायत वसे मारो हरे करे सो भक्ति करो मदान में भक्ति करो मदान में न प्रगट होई आकाश इदा भी डूबी कोई दिन रहे कस्तूरी भक्ति के भावनी भूखी जुगो जुगो थी वाट जोती जोता जोता यमुने मिल्या हवा सागर ना मोती सरस मजानो લીલાપુર ગામના આંગણે સંતવાણીનું આયોજન કર્યું છે અને મને ખૂબ બધા ચાહે છે એ મને ખબર છે. આજે આ ઉગતી પેઢી મને સાંભળે છે ને એટલે મારી કહું તૂટે છે. ખરેખર હું વખાણ નથી કરતો પણ મારો કહેવાનો મીનિંગ ગઢા હોય સાંભળે, હવે કાંઈ કરીએ કહેવાનો હોય તો સાંભળે જ તેની શું કરે. પણ આજે જુવાન જે બાપુ દીકરા દીકરીઓ સાંભળે છે એ મોટી વાત છે, એ મહત્વની વાત છે. ભજન છે ને ભજન સમજાય એવું છે જ નહીં. એની માટે સદગુરુ જોવે. નિહાળમાં તમને સાહેબ ગમે એટલી રાડ્યું પડે ને કે એકડો કર એકડો કર એકડો કર પણ એકડો ન કરીએ કે એના માટે બાપુ એના આંગળી પકડીને શીખડાવવું પડે. એમ સદગુરુ વિના બાપુ ભજન ભજન સમજાય એવું છે જ નહીં. અને તમને સમજાય જાય તમે અમને બોલાવો, આ ભોગ આપવો પડે એવું છે. અને આ હુજે ચારે બાજુથી વંટોળિયા ચડ્યા હોય ને કોઈ ધણી ન થાય તારે હુજ્યા એટલે તમારે કોઈને મૂક્યાનો માર્ગ નથી એટલે તમે કોઈ કરી શકવાનું નથી અને અમારું હાલ છે. આ બધું એમ છે.
પૈસાના પાવરથી આ થાય એવું જ નથી. ભજન છે ને, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું પછી હાથીનું લગાડ્યું કે છે ને. અને આમાં જો એક બીજો ખુલાસો કરી દઉં કે આમાં મેં આ બધું સાંભળેલું છે. મેં કઈ ભાડ્યું નથી. કોઈ ફોન બોન ન કરતા. હાસું લાગે તો હા, ખોટું લાગે તો પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં જે કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એ કાઢી નખાય ને દાંત ભાંગી જાય ભેગા દડાવો. એટલે રામ વનમાં ગયા હતા એવું બધા કહે છે. હું કહું છું ભાઈ કે રામ વનમાં ગયા હતા હું અહીંયા નહોતો. માનો તો ભલે, ન માનો તમારી મોજ. બાકી આપણે મારે હું કોઈ ક્યાંય એવી ભલામણ નથી કરતો. કોમેન્ટ કરજો ને આ કરજો ને પૂછડું કરજો. 2 હાથ વાળો શું દે, ઓલો દે, દીદી ભૂખ ભાંગે, તમે હું મને દેવાના હતા. એવો આપણો હિસાબ જ નથી. પણ આમાં છે ને સત્ય હોય ને, એ સત્ય જ હોય. પછી તમારી ખરીદી કરવા તમે હું નીકળ્યા છો એ તમને ખબર હોવી જોઈએ. તમે હું લેવા નીકળ્યા છો તમને ખબર જોવે ને. એક જગ્યાએ એમાં ભજનમાં ગયા હતા અને પછી મેં એક ભજન ગાયું અને પછી એમાં જેઠીરામ બાપુનું વાય નામાચરણ કર્યું. તો એક ભાઈ આવીને મને કહે, દરબાર કે તમને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં બોલો. એ મને કે તમે જે ભજન ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે તો એક વાત કહું. એ કે હું. મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મેં બોલ. ઈ કે દાસી જીવણે બનાવ્યું છે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું ગાયાની માંડે. તું ત્યાં દાસી ને જીવણ ને કે જેઠીરામ ને જોયા હતા? આવા ને આવા સંશોધન કરે. ભજન શું કહેવા માંગે છે એનું બાબુ કોઈ સંશોધન નથી. અમારી નાઈટમાં થયો એટલે હું જારી રાખું, તમારી નાઈટમાં થયો તમે. પણ તમે માર્ગે ચડો ને એવડા એમને જે કરવાનું હતું કરી લીધું. ભલા સંશોધનમાં વાહે રહી ગયા. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે જ. બાકી મેં ધોકા પસાડી લીધા ને હું તમને મારો પરિચય આપું. હું એક ખટારાનો ડ્રાઈવર છું. એટલે હતો, અત્યારે નથી હાંકતો. હવે ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા, આ કયો પાવર છે? એટલે સમજાય એવું નથી. આ ઈ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કાપી અને હાથીનું કે લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કઉ છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એના કરતા ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. તમારું શું કહેવાનું થાય? અને ભોળોનાથ બાપુ શિવ જેને આખા વિશ્વનું બ્રહ્માંડનું જેને સર્જન કર્યું હોય એ હાથીનું કાપીને લગાડી શકે ને, કાપ્યું એનું પોતાનું ન લગાડી શકે? કેમ ન લગાડ્યું? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? 100% સાચું. આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે નહીં. 100% સાચું. હાથીનું જ લગાડ્યું. પણ આપણા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જો એક વાણી કહે છે ને, પેલા મેં જન્માન પછી જન્મા બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા જન્માન પછી જન્મે મારી બા વાહનો તોડી નાખે. હોય આવું? હું એમ કઉ છું હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ નક્કી થઈ જાય ને પછી બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા. બાપુ નક્કી થઈ ગયું કે કાંઈ છે નહીં. એમ નક્કી આપણને નથી થતું. ઈ માથાકૂટ છે. રામ એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં है राम, आपे आप मर जाते हैं न करते कूड़े काम. કે રામ કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને બધાને કોને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. માર્યા તો એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. પણ આપણી સમજણ ઘટે છે. એમાં ઈ શું કરે? एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजवानो से जुदो છે ને ભજી સી જુદો છે. આની માલપા બાપુ ઉતરવું પડે. દૂધ હોય ને, દૂધ એમાં દીવો કરો ન થાય ને ઘી એમાં જ પડ્યું હોય. એ મંથન કરીને કાઢો ને ત્યાં દીવો થાય. આમને પાથરા દીવા કરવા છે એમ થતા છે. કેટલાય ફોન માં અમારું લોહી પડે, આનું શું આનું શું આનું શું. મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે? તો કે હા. તમે એમનું લોહી પીવો? હું ક્યાં તમારો ગુરુ છું? અમે તો આનંદ કરી છે, મોજ કરીને. આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ જ મને ખબર નથી. આ બધાને પૂછો, મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે.
ખરેખર આ તાલમેળ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ જઉં, બાકી મને આમાં કઈ 100% સાચી ખબર નથી પડતી. નિખાલસ ભાવે બાપુ ભજન કરો, એટલા માટે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજે કે જેને હાથ લાગ્યો. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે એની પાસે તમે જાઓ, બાપુ કઈક દો, બાપુ કઈક દો, એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે. પણ સાધુ કે ઈ કરાય, સાધુ કરે ઈ ન કરાય. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. હલવાઈ જાવ, કેટલાય હલવાઈ ગયા છે. ગુરુ મેં હજી પૂરું જાણ્યું નહોતું, ઈ મીઠા ચેલા બનાવવા ઈ હલવાઈ ગયા. ગુરુ કે કરાય, પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી. ગુરુ ભલે જે કરતા હોય, આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જોઈએ. અને હું તો એક જ વાત કરું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ જાળવજો, કોઈ દી જિંદગીમાં મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. અને તમારા મા બાપને તમે નહીં હાસો ને તો આ હવે જે પેઢી આવે ને એ બધી કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ આવે, વ્યાજ છે ચૂકવી દેવાની. હા, એમાં પછી રોદડા રોયે પતવાનું નથી. હા, તમારે જ બેલ પાડવા પડે. આપણે કોઈક સાધુને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા હતા, આપણે કરાય. તમે મંદિર જતા હોય ને તો પેટીને ખબર પડે કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. તમે કોકને બટકું રોટલો દો ને કે દાદા દેતા હતા, આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની પેઢી છે, આ ઘરની નિહાળ છે. તમારે કેવા દીકરા, અને હું તો ખાસ બહેનોને ખાસ કહું, આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. શું કામ ન થાય? કોઈ સમય બમય વયો નથી ગયો ભલામણ. પણ હું તો એમ એક મારી ભલામણ છે, કોઈને કડવું લાગે તો માફ કરજો, આપણું કઈ પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં. હા, પણ સત્ય મને કહેવું પડે. મને એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું. અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે, વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવું હોય મારા બાપના ચા પૈસા, પણ ન પીવાય ન પીવાય. બાકી હાલો અહીંયા તમને દેખાડું હું દશા છે અમારી હારે. 6 વીઘા પી ગયા, અત્યારે ઈ ખેતર ભાગમાં રાખીને પાંચા ચડાવીને પાવડા ખંપે કરીને ઉભા હોય. આ તમારા બાપનું જ હતું, મિથ્યા હોત તો. આટલી જ વાર છે રામ. જેને આપતા આવડે ને લઈ લેતા આવડે, કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે. બાકી મારા આ બધા મારા જાત અનુભવ છે. મેં કીધું ને કે આપણે ધોકા ફેરવી લીધા, હારા હારા વાહા તોડી નાખ્યા. નકરા માર ખાતો, મારે એવું નથી હો, આપણે મારે ધરીને ખાતો છે. હા, એવું એ તો કોક નો માર ખાઈ તો ખબર પડે કે હામલા જેટલી પીડા થઈ છે, એમ નામ ન ખબર પડે. સત્ય સત્ય હોય, સત્ય જ હોય. મારો કહેવાનો મિનિંગ ઈ છે. પણ સમય આવે ને વળાક મારી જવા. અત્યારે અમને ખબર પડે છે કે અમારું તેદી હાલતું હતી, તો અત્યારે ખબર પડે કે અમારા બાપાની આબરૂ લઈને હાલતું હતું. તેદી અમને એમ થતું હતું કે અમારા જેવા કોઈ બળુકા જ નથી. એટલે આપણું જે હાલતું હોય ને એ કંઈક સમય જુદો હોય ને સમયની બલિહારીથી હાલતું હોય. કોઈને જોયો હોય સમયથી મોટો કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. સમય જ કરાવે. તમે ગમે એની પાસેથી લૂંટી લેતા હોય, ગમે એનું લઈ લેતા હોય, ગમે એને મારી લેતા હોય, અને તમને કોઈ ન પગતો સમજી લેજો કે તમારો સમય છે. પણ સમય વિયો જાય ને કોઈને ખબર નહીં રહે, તેથી રાંકા ગહી નાખશે. ગાંડીવની પણસ પકડીને અર્જુન આમ છૂટી મૂકે ને, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો તો, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો ભલામણ. એટલે કે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ, બધું હારે હતું તોય લૂંટાઈ ગયા. મને એક મારો ભાઈ બંધ છે ને, અવારનવાર મારું લોહી પીવે. એ મને કે તમે દરબારુએ કઈ કર્યું નહીં, દરબારુએ કઈ. શું કરવાનું હતું? અરે કે પણ તમારા રજવાડા હતા, તમારે કંઈક તો કરવું. મેં ત્યાં શું કર્યું? એ કે મારે આટલી જમીન છે ને, આટલા પ્લોટ છે ને, આટલા મકાન છે. મેં બીજું. એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું. એ કે આટલું બેંક બેલેન્સ છે ને, અમદાવાદમાં આટલા પ્લોટ છે ને, કારખાના છે ને. મેં બીજું. એ કે આટલું થોડું છે. મેં કીધું ભલા મણા અમે 50 ગામના ધણી હતા તો વીયો ગયું. તારું સાપરું હાજે ઉડી જાય. મળ્યું છે મજા કરીને લોહી પીવત તે રહ્યો. સમય ભલા મણા અપાવે, સમય લઈ લે. કોઈના બળ તો આખી આ દુનિયા તાળું માર્યું છે, આખી દુનિયા ઉઘાડી નથી પડી. લઈ લ્યો. બધા બળ ની વાતો કરે છે. હમણાં ઓલો વરસાદ ખાઈ ગયો ને, બધા ગયા એને તો ભૂખ દીધી, એને ભૂખ દીધી. તમે કોઈ બળું કાત બહુ છો, આમ હાથ રાખો ને. આ બધું બગડે છે, હાથ રાખો.
આખી દુનિયાના નિહાકા લીધા છે તો ઓલો શું અહીંયા ગાંડો છે બધો હિસાબ નહીં રાખતો કે મસવું એટલું મસો ભાઈ કે ખાવા દઉં તો હું ભગવાન નો કહેવાય ને. આપણા ગઈઢા બાપુ એવા ચોખ્ખા હતા ને આમ એક વાદળી સડે ને માગ્યા વરસાદ મરતા હતા. ઈ સમય તમે મેં જોયેલો અને અત્યારે તમે જોવો તો નો થાય થારું નો થાય થારું પાસાથી ઝીકી નાખે અને થાય તો સારું થાય તો સારું આમ નામ તાકી રહ્યો 3 મહિના સુધી તાકી રહ્યા સાટ ન પડી. એટલે આ બધા બુદ્ધિશાળી છો થોડોક વરસાવો ને તો હજી આંખ જ નથી ઉગડતી. કહેવાનો મારો મિનિંગ ઈશ્વરે તમારો મારો મને તો એમ થાય જીવે એવું હવે ન થાય. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી. પણ જીવતા ન આવડે તો શું કરવાનું? કે મને તો એમ થાય કે અત્યારે ઘટે છે હું. અમે તો અહીંયા સુરેન્દ્રનગર ઓલી જૂના જંકશનમાં છે ને ઓલા બધા બિચારા રાકા ઠેકા બધા ગરીબ માણસો હોય ને એ બધા આડાવડા ભીખ માગ્યા હોય. એની માં ભીખ માગ્યા હોય, એનો બાપ ભીખ માગ્યા હોય, છોકરાઓ એની રીતે ભીખ માગ્યા હોય. પણ તમે જોવો ને તો કોક બટકું રોટલો લાવ્યો હોય, કોક વળી થોડી ખીચડી લાવ્યું હોય, કોઈ વળી એક છોકરું કોક શાક લઈ આવ્યું હોય. પણ બાપુ એ લુગડા વગરના છોકરા હોય, ગરીબ મા બાપ હોય, પણ તોય તમે જોવો ને એક થાળીમાં બધા આમ પ્રેમથી બાપુ આમ આનંદથી જમતા હોય. માગેલું હોય અને આનંદથી જમતા હોય. આપણને એમ થાય કે જોવો તો ખરા આનંદ બજારમાં મળે છે. અને કરોડપતિના દીકરા હોય ને ત્યાં જાવ ને તો છોકરો આમ મોઢું કરીને ખાતો હોય, બહુ આમ મોઢું કરીને ખાતી હોય. આપણને એમ થાય કે રૂપિયા શું ગુડવા છે. રોવા વાળા બંગલામાં રોવે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે. ભલામાં આનંદ બાપુ બજારમાં નથી મળતો, અંદરથી નીકળે. કાઢો તો નીકળે નગર આપણે 84 લાખ યોની છે એવું કે છે ને. 84 લાખ યોનીમાં દાંત માણા એક જ કાઢીએ કે કોઈ નો કાઢીએ કે લખવું હોય તો લખી લેજો. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ દાંત કાઢીએ. કૂતરાને તમે હારા મારું હાચવું હોય પૂંછડી પટપટાવે દાંત નો કાઢે. ભેંસ ને ધરીને ખાણ ખવડાવ્યો તેને એમ થાય મજા આવી આજ પણ દાંત નો કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ. ઈ 18 મણના થોબડા લઈને ફરતા હોય. એટલે તું એક જ કાઢી એમ છો તું તો કાય. અરે એવા અહમના પૂતળા થઈને ફરે છે. આપણે એમ થાય કે શું ગોતવા નીકળ્યા છે. અમે તો પ્રોગ્રામમાં જાય અમને તો આટલી બધી મેદ નહીં હોય ને તો અમને આમ બીક તો જે અમારું પકડવા બેઠા હોય એની જ લાગે. તમે બધા બેઠા એને ન લાગે. અમને એમ થાય કે આમાં એક બે તો અમારું પકડવા બેઠા જ છે કે આની ભૂલ ક્યાં આવે. એટલે આખી રાતમાં તમને કઈ આમ આખી રાતમાં કઈ હુજ્યું જ નહીં કે અહીંયા જ પકડાણું.